નમસ્કાર મિત્રો, વેલકમ ટુ લક્ષમ એકેડમી. ચલો મિત્રો, જીપીએસસી દ્વારા ઇલેક્ટ્રિકલની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી બહાર પાડેલી છે. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ક્લાસ 2 માટે ભરતી બહાર પાડેલી છે, જેનો સિલેબસ પણ એ લોકોએ ડિક્લેર કરી દીધો છે. તો આ સેશનની અંદર આપણે સિલેબસની વાત કરવાના છીએ, જેમાં બે પાર્ટની અંદર આખો સિલેબસ ડિવાઈડ કરેલો છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર જનરલ સ્ટડીઝ છે અને પાર્ટ બી છે એમાં આખું ટેકનિકલ છે. પાર્ટ એ છે એ 100 માર્ક્સ નો રહેશે, ગુજરાતી લેંગ્વેજમાં એના ક્વેશ્ચન્સ આવશે. જ્યારે પાર્ટ બી છે એ 200 માર્ક્સ નો રહેશે અને પરંતુ એમાં ક્વેશ્ચન્સ ની લેંગ્વેજ રહેશે ઇંગ્લિશ. ચલો તો વન બાય વન આખો આપણે સિલેબસ જોઈએ. ઓકે, જાહેરાત ક્રમાંક જે લોકો હજી ફોર્મ નથી ભર્યું એ લોકો માટે ઇન્ફોર્મેશન છે. જીપીએસસી ઓજસની વેબસાઇટમાં જઈને તમે ફોર્મ પણ ભરી લેજો. બરોબર, ચલો પાર્ટ એ ભાગ એ, બરોબર, એમાં માધ્યમ ગુજરાતી, કુલ ગુણ 100. ચલો એની અંદર કયા કયા સબ્જેક્ટ છે તો કે ભાઈ ઇતિહાસ અને સંસ્કૃતિ, જેની અંદર ઇતિહાસ અને સંસ્કૃતિના બધા જ મુદ્દાઓ આવરી લીધા છે. સિંધુ ખીણ સભ્યતા હોય, વૈદિક યુગ હોય, જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, આ ઉપરાંત મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને એના પરિણામો છે એની પણ વાત કરેલી છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના વિવિધ અને મુખ્ય રાજવંશો, બરોબર, જેમાં તમારે શાસકો, વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે બાબતો જોવાની. ત્યારબાદ ભક્તિ આંદોલન અને સુફી આંદોલન અથવા તો સુફીવાદ, બરોબર, એની પણ ઉલ્લેખ કરેલો છે. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયેલું હતું, પ્રજા સાથે જે કાંઈ સંઘર્ષો થયા છે એના જે કાંઈ પરિણામો આવ્યા છે એની પણ વાત કરવાની છે. સાથે સાથે ભારત અને ગુજરાતમાં 1857 નો સંગ્રામ બાબતે જે કાંઈ ઘટનાઓ ઘટેલી છે એની પણ આપણે વાત કરવાની છે. આ ઉપરાંત ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો છે, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો છે, ભારત અને વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વગેરે બાબતો આવરી લીધી છે. ત્યાર પછી રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રમાં જે કાંઈ યોગદાન છે એનો પણ ઉલ્લેખ કરેલો છે. આઝાદી પછી ભારત અને ગુજરાત, આ ઉપરાંત ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો. ઓકે, અહીંયા સુધીના જે મુદ્દા હતા એ કેના હતા? હિસ્ટ્રીના હતા. બરોબર, હવે જે આવે છે એ કેના આવે છે? કલ્ચરના આવે છે. તો કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં બધી કળાઓ આવી જશે, સાહિત્ય આવી જશે, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. ત્યાર પછી ભારત અને ગુજરાતની સંત પરંપરાઓ, લોકમાનસ પર તેનો કેવો પ્રભાવ પડ્યો છે એની પણ વાત કરવાની છે. ભારત અને ગુજરાતની જીવન પરંપરાઓ, મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે બાબતો. આ ઉપરાંત સંગ્રહ સ્થાનો છે, પુસ્તકાલયો છે, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્ય લેખે જે કાંઈ મહત્વ ધરાવે છે એ. આ ઉપરાંત ગુજરાતની રંગભૂમિ, જેમાં નાટકો, બરોબર, ગીતો, વિવિધ નાટ્ય મંડળીનો સમાવેશ છે એનો પણ સમાવેશ કરેલો છે. અને આદિવાસી જીવન, જેના તહેવારો છે, મેળાઓ છે, પોશાક છે, ધાર્મિક વિધિઓ છે વગેરે બાબતો સંસ્કૃતિની અંદર ઉલ્લેખિત કરેલી છે. ત્યાર પછી ગુજરાતી સાહિત્યમાં પ્રવાહો હોય, વળાંકો હોય, સાહિત્યકારો હોય, સાહિત્યિક રચનાઓ હોય, સાહિત્યિક સંસ્થાઓ હોય, ગુજરાતી ભાષાઓ હોય, બોલીઓ હોય વગેરે બાબતો પણ તમારે આવરી લેવાની રહેશે. અને મહત્વનું તો કે ભાઈ ગુજરાતની પ્રજાઓ છે એ શું છે? ફરવાના શોખીન છે, તો તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો પણ તમારે જોવા જોશે. તો ચલો, આ જે કઈ હતું એ ઇતિહાસ અને સંસ્કૃતિ બાબત હતું. હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે એ ભારતીય રાજ્ય વ્યવસ્થા, જેમાં બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો પણ છે સાથે સાથે. ચલો વન બાય વન જોઈએ. તો કે ભાઈ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસની વાત કરેલી છે, લાક્ષણિકતાઓ છે, બંધારણની મહત્વની જોગવાઈઓ છે, અગત્યના બંધારણીય સુધારાઓ છે, અનિર્ણિત માળખું છે, સમવાય તંત્ર વગેરે બાબતો. ઉપરાંત બંધારણીય સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ભારતની અંદર નગરપાલિકાઓ બાબતની ઉલ્લેખિત છે, જેનું માળખું, કાર્ય, ન્યાયિક સમીક્ષા વગેરે બાબતો. ભારતની વિદેશ નીતિ છે, બરાબર. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમનો પણ ઉલ્લેખિત કરેલો છે. નેક્સ્ટ સબ્જેક્ટ આવે છે તાર્કિક અને બૌદ્ધિક, એટલે કે ભાઈ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ ની વાત છે, જેમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ બાબતના પણ ક્વેશ્ચન હશે. નિર્ણય લેવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા હશે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ હશે. મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા હશે. માહિતીનું અર્થઘટન, જે તમને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સ્વરૂપે હોઈ શકે, ચાર્ટ સ્વરૂપે હોઈ શકે, કોઈ ડેટા સફિશિયન્સી બાબતે હોય, કોઈ પણ બાબતે. ઇન શોર્ટ, તમારા એપ્ટિટ્યુડ અને રીઝનિંગના દરેક મુદ્દાઓ આમાં આવરી લીધા છે. ત્યાર પછી ભારત અને ગુજરાતનું અર્થતંત્ર છે, બરોબર. તો અર્થતંત્રની અંદર તો કે ભાઈ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ છે. સ્વાતંત્ર્ય પૂર્વેની ભારતીય અર્થતંત્ર છે, ભારતમાં આયોજનની કામગીરી છે,
મોડેલો છે, સમયાંતરે તેમાં થયેલા ફેરફારો છે, બરાબર, વગેરે, આર્થિક સુધારાઓની નીતિ છે નીતિ આયોગ દ્વારા, વગેરે બાબતો આવરી લીધી છે. ઉપરાંત કૃષિ ક્ષેત્રે તો કે ભાઈ મુખ્ય પાકો છે, પાકની તરે છે, સિંચાઈ વગેરે, સંસ્થાકીય માળખુઓ છે, બરાબર, ટેકનોલોજીમાં કયા કયા પરિવર્તનો આવેલા છે એની વાત કરેલી છે, કૃષિ નિપજક છે, ઉત્પાદનોની ભાવ નીતિ છે, વગેરે બાબતો આની અંદર આવરી લીધી છે. આ ઉપરાંત કૃષિ વિત્તીય નીતિ, વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ છે, બરોબર. નેક્સ્ટ ઔદ્યોગિક નીતિમાં, બરોબર, એના જાહેર સાહસો, ખાનગીકરણ, વિનિવેશીકરણ, ઔદ્યોગિક વૃદ્ધિ અને તરે નાના પાયાના ઉદ્યોગો વગેરે બાબતો ધ્યાનમાં લીધી છે. આ ઉપરાંત તો કે ભાઈ વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિઓ વગેરે, ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું, સમયાંતરે વસ્તીના માળખામાં વલય અને તરે ની વાત કરેલી છે, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા જેમાં કર પદ્ધતિઓ છે, ખર્ચ છે, દેવું છે, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય છે, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધોની વાત કરેલી છે, તાજેતરના રાજકોષીય નાણાકીય નીતિના મુદ્દાઓ તેમજ તેમની અસરો અને વસ્તુ અને સેવા કર, ખાસ કરીને જીએસટી, બરોબર. આ ઉપરાંત ભારતના વિદેશ વ્યાપારના વલણો છે, સંરચનાઓ છે, માળખું છે, દિશાઓ છે વગેરે બાબતો ઉલ્લેખિત કરેલી છે. ત્યાર પછી ગુજરાતના અર્થતંત્ર બાબતે જોઈએ તો સામાજિક ક્ષેત્રમાં ગુજરાતનું શું મહત્વ છે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, પોષણ ક્ષેત્રે, વર્તમાન કાયદાઓમાં ગુજરાતનું અર્થતંત્ર છે ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનામાં કૃષિની સમસ્યાઓ, વન અને જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ વગેરે બાબતો ગુજરાતના અર્થતંત્રમાં આવરી લીધી છે. ત્યાર પછી એક નવો સબ્જેક્ટ છે જે છે ભૂગોળ, જીઓગ્રાફી, જેમાં સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે. તો સામાન્ય ભૂગોળમાં તો કે ભાઈ સૂર્યમંડળની વાત કરેલી છે, જેમાં પૃથ્વીની ગતિ પણ આવી ગઈ, સૂર્યમંડળના સભ્યો પણ આવી ગયા. આ ઉપરાંત સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચનાઓ છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો છે, તેની લાક્ષણિકતાઓ છે, વાતાવરણની સંરચના છે, સંગઠનો છે, આબોહવાના કયા કયા પરિબળો જવાબદાર છે એ પણ વસ્તુ આપેલી છે, વાયુ સમુચ્ચય છે અને વાતાગ્રહ છે, વાતાવરણીય વિક્ષોભ છે, આબોહવાકીય બદલાવ અને મહાસાગરોનો ઉલ્લેખ કરેલો છે, જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ, આ ઉપરાંત જલીય આપત્તિઓ અને દરિયા અને ખંડીય સંસાધનો જે ભૌતિક સામાન્ય ભૂગોળનો ભાગ છે. હવે આપણે વાત કરવાની છે ભૌતિક ભૂગોળ. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વાત કરીએ તો મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે, ભૂકંપ અને ભૂસ્ખલન છે, કુદરતી અપવા છે, મોસમિક આબોહવાના પ્રદેશો છે, વાતાવરણીય વિક્ષોભ છે, ચક્રવાતો, ખાસ કરીને વારંવાર ચક્રવાતો આવતા હોય છે, કુદરતી વનસ્પતિઓ છે, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની વાત છે, જમીનના મુખ્ય પ્રકારો છે, ખડકો છે, ખનિજો છે વગેરે બાબતો છે. આ ઉપરાંત સામાજિક ભૂગોળમાં તો કે ભાઈ ભારત, ગુજરાત, વિશ્વના સંદર્ભમાં વાત કરીએ તો વસ્તીનું વિસ્તરણ છે, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ, સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો વગેરે બાબતો. આ ઉપરાંત આર્થિક ભૂગોળમાં તો કે ભાઈ અર્થતંત્રના મુખ્ય વિભાગો છે, જેમાં કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, બરોબર, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ છે, પાયાના ઉદ્યોગો છે, જેમાં કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ, માનવ શ્રમ આધારિત ઉદ્યોગો છે, પરિવહન અને વેપાર વગેરે બાબતો, અને ખાસ વર્તમાન પ્રવાહના સંદર્ભે ભૂગોળનો ઉલ્લેખ કરેલો છે. તો કરંટ બેઝ ક્વેશ્ચન પણ આવી શકે છે. ચલો, નેક્સ્ટ સબ્જેક્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન વગેરે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી બેઝ ક્વેશ્ચન હશે, જેમાં આઈસીટી નું સ્વરૂપ, ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં આઈસીટી નું શું મહત્વ છે એની વાત છે, આઈસીટી અને ઉદ્યોગ છે, આઈસીટી અને ગવર્નન્સ છે, આઈસીટી ને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ છે, નેટિક્સ છે, સાયબર સિક્યુરિટી છે, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી વગેરે બાબતો આવરી લીધી છે. આ ઉપરાંત મહત્વનું તો કે ભાઈ અંતરિક્ષ અથવા અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી, તો કે ભાઈ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ, ખાસ બીજું ઈસરો તથા અન્ય સંસ્થાઓ જે સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલ છે, તેમની પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો,
અને ડિફેન્સ બાબતે તો કે ભાઈ DRDO સંસ્થા છે અને ભારતીય મિસાઇલ કાર્યક્રમો વગેરે બાબતો આની અંદર આવશે. નેક્સ્ટ ઉર્જા જરૂરિયાત અને કાર્યક્ષમતા, બરાબર. ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાતોમાં ઘટ, ભારતની ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા, ભારતની ઉર્જા નીતિ અને સરકાર નીતિ વગેરે કાર્યક્રમો અને આવરી લીધા છે. ચલો નેક્સ્ટ ભારતની પરમાણુ નીતિની વાત કરેલી છે અને તેની વિશ્વ પ્રતિબદ્ધતા, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, ભારતે 2 ટેસ્ટ પણ કરેલા છે તો એનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. આ ઉપરાંત અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે, ભારતની પરમાણુ હથિયાર નીતિ છે, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ, શિખર પરિષદ, ઇન શોર્ટ ન્યુક્લિયરની વાત કરેલી છે. આ ઉપરાંત પર્યાવરણ વિજ્ઞાન તો કે ભાઈ પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેમના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની જે કાંઈ નીતિઓ ઘડવામાં આવે છે, સંધિઓ કરેલી છે એની વાત કરેલી છે, પ્લસ બાયોડાયવર્સિટીની વાત કરેલી છે, બરાબર. આ ઉપરાંત ભારતની પ્રતિબદ્ધતા શું રહેલી છે, વન અને વન્ય જીવન બાબતે, વન અને વન્ય જીવનનું સંરક્ષણ માટે કાયદાકીય માળખું શું છે એની પણ વાત કરેલી છે, પર્યાવરણીય આપત્તિઓ છે, પ્રદૂષણો છે, સંલગ્ન બાબતો છે, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમીઓ, બરાબર, ક્લાઇમેટ ચેન્જ, આપત્તિ વ્યવસ્થાપન અને તે બાબતે નેશનલ એક્શન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ બાબતે વાત કરેલી છે. આ ઉપરાંત નેક્સ્ટ બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે, અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપમાં ક્વેશ્ચન્સ આવી શકે છે, ક્ષેત્ર અને એના ઉપયોગોની વાત કરેલી છે, નૈતિક અને સામાજિક અથવા તો કાયદાકીય મુદ્દાઓની વાત કરેલી છે, સરકારી નીતિ અને તેમના માનવ જીવન ઉપર શું અસર પડે છે એની પણ વાત કરેલી છે, અને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેમના કાર્યો અને યોગદાન બાબતનો પણ ઉલ્લેખિત કરેલી છે. ચલો અને નેક્સ્ટ જે આવે છે એ સામાન્ય જ્ઞાન અને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, બરાબર. એટલે કે ભાઈ જીકે પ્લસ તમારું કરંટ અફેર્સ, બરાબર, કે જેમાં રાષ્ટ્રીય અને એટલે કે ભાઈ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ક્વેશ્ચન્સ આવી શકે છે. ચલો તો આ જે હતું એ શું હતું તો કે ભાઈ GS એટલે કે ભાઈ પાર્ટ 1 ની અંદર 100 ક્વેશ્ચન ગુજરાતી માધ્યમ હશે, જ્યારે પાર્ટ 2 જેમાં 200 માર્ક્સના ક્વેશ્ચન રહેશે. ટોટલ સંખ્યા કેટલી હશે ક્વેશ્ચનની 200, પરંતુ મીડિયમ કેવું હશે, ઇંગ્લિશ હશે, જે ટેકનિકલ બેઝ ક્વેશ્ચન્સ હશે, જેમાં અલગ અલગ સબ્જેક્ટ છે, જેમાં ફર્સ્ટ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ બેઝિક એન્જિનિયરિંગ, એટલે કે ભાઈ BEE ની વાત કરેલી છે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેમાં તમારી DC સર્કિટ આવે છે, AC સર્કિટની વાત કરેલી છે, પ્લસ ટ્રાન્સફોર્મર છે, ઇલેક્ટ્રિકલ મશીન છે, પાવર કન્વર્ટર્સ છે, અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને રિલેટેડ સાયન્ટિફિક લોસ, એટલે કે ભાઈ બેઝિક છે. પરંતુ આ જ સબ્જેક્ટ જેમ કે ટ્રાન્સફોર્મર વાત કરેલી, AC અને DC સર્કિટ છે, મશીન્સ છે, તો આ ડીપમાં પછી નીચે બીજા સબ્જેક્ટ તરીકે પણ આપેલા છે, બરાબર. તો એ પણ આપણે જોશું. ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ છે, તો જેમાં અલગ અલગ નેટવર્ક્સ થિયરમ આવે છે, નોર્ટન છે, સુપરપોઝિશન્સ છે, મિલમેન્સ છે વગેરે થિયરમની વાત કરશું. આ ઉપરાંત ફર્સ્ટ અને સેકન્ડ ઓર્ડર નેટવર્ક્સની વાત કરશું, સાઇનોસોઇડલ સ્ટેડી સ્ટેટ એનાલિસિસ, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ યુઝિંગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ, ટુ પોર્ટ નેટવર્ક અને નેટવર્ક ફંક્શન, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સની વાત કરશું. આ ઉપરાંત નેક્સ્ટ સબ્જેક્ટમાં ઇલેક્ટ્રિકલ મશીન્સ છે, તો ઇલેક્ટ્રિકલ મશીન્સમાં મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક સર્કિટની વાત કરશું, સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને ટોર્કની વાત કરશું. આ ઉપરાંત ડીસી મશીન અને મોટરિંગ અને જનરેશન ટર્મ જોશું, સાથે સાથે ટ્રાન્સફોર્મર છે, ફંડામેન્ટલ્સ ઓફ AC મશીન વાઇન્ડિંગ્સની વાત કરશું, પલ્સેટિંગ અને રિવોલ્વિંગ મેગ્નેટિક ફિલ્ડ, ઇન્ડક્શન મશીન્સની વાત કરશું, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર્સ, સિંક્રોનસ મોટર્સ, ઇન શોર્ટ AC અને DC ના બધા મશીનની વાત આની અંદર કરવાની આવશે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, જેમાં રિવ્યુ ઓફ વેક્ટર કેલ્ક્યુલસ છે, સ્ટેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, કંડક્ટર્સની વાત કરશું, ડાઇલેક્ટ્રિક્સ અને કેપેસિટન્સની વાત કરશું, સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડની વાત કરશું, મેગ્નેટિક ફોર્સ, મટીરિયલ્સ અને ઇન્ડક્ટન્સ જોશું. આ ઉપરાંત ટાઈમ વેરિંગ ફિલ્ડ છે, મેક્સવેલ ઇક્વેશન્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની અંદર આવરી લીધા છે. નેક્સ્ટ સબ્જેક્ટમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, તો જેમાં ફંડામેન્ટલ્સની વાત કરશું, સાથે સાથે લોજિક ફેમિલી જોશું, કોમ્બિનેશન ઓફ ડિજિટલ સર્કિટ, જેમાં સિક્વન્શિયલ સર્કિટ અને સિસ્ટમની વાત કરશું, એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની વાત કરશું, સાથે સાથે સેમિકન્ડક્ટર મેમરીઝ અને પ્રોગ્રામેબલ લોજિક ડિવાઇસની પણ વાત કરવાની આવશે. કેમાં તો કે ભાઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર. નેક્સ્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં તો કે ભાઈ પાવર સ્વિચિંગ ડિવાઇસ છે,
થાઇરિસ્ટર રેક્ટિફાયર છે, ડીસી ટુ ડીસી બક કન્વર્ટર છે, ડીસી ટુ ડીસી બૂસ્ટ કન્વર્ટર છે, સિંગલ ફેઝ વોલ્ટેજ સોર્સ છે, એમાં ઇન્વર્ટર, 3 ફેઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર વગેરે બાબતો પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આવરી લીધી છે. આ ઉપરાંત સિગ્નલ અને સિસ્ટમમાં વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન ટુ સિગ્નલ એન્ડ સિસ્ટમ છે, બિહેવિયર ઓફ કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રિએટ ટાઈમ LTI સિસ્ટમની વાત કરેલી છે, ફુરિયર લાપ્લાસ અને ઝેડ ટ્રાન્સફોર્મ છે, સેમ્પલિંગ અને રીકન્સ્ટ્રક્શન ની વાત સિગ્નલ અને સિસ્ટમની અંદર કરવામાં આવશે. આ ઉપરાંત પાવર સિસ્ટમની વાત કરીએ તો કે ભાઈ બેઝિક કન્સેપ્ટ જોવાના છે, જેમાં જનરેશન, પાવર સિસ્ટમ કમ્પોનન્ટ્સ ની વાત કરશું, ટ્રાન્સફોર્મર ઓલરેડી આપણે જોઈ ગયા છું, છતાંય ટ્રાન્સફોર્મર ની આની અંદર વાત કરશું. ત્યાર પછી સિંક્રોનસ મશીન હશે, ઓવર વોલ્ટેજ અને ઇન્સ્યુલેશન રિક્વાયરમેન્ટ્સ ની વાત કરશું, જનરેશન ઓફ ઓવર વોલ્ટેજ, ઉપરાંત ફોલ્ટ એનાલિસિસ, પ્રોટેક્શન સિસ્ટમ છે, સ્વિચ ગેર છે, ઇન્ટ્રોડક્શન ટુ ડીસી ટ્રાન્સમિશન અને રિન્યુએબલ એનર્જી સિસ્ટમ છે. એટલે કે ભાઈ બધી વસ્તુ જેટલા રિન્યુએબલ પાવર પ્લાન્ટ છે એની પણ વસ્તુ આમાં લેશું. પાવર ફ્લો એનાલિસિસ છે, સ્ટેબિલિટી કન્સ્ટ્રેન્ટ્સ છે ઇન સિંક્રોનસ ગ્રીડ, કંટ્રોલ ઓફ ફ્રીક્વન્સી એન્ડ વોલ્ટેજ ની વાત કરેલી છે, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ પાવર સિસ્ટમ, ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ ની વાત કરશું. આ ઉપરાંત પાવર સિસ્ટમ પ્રોટેક્શન ની વાત કરશું, જેમાં અલગ અલગ પ્રોટેક્ટિવ ડિવાઇસ એટલે કે ભાઈ એનું ઇન્ટ્રોડક્શન અને કમ્પોનન્ટ્સ ની વાત કરશું. આ ઉપરાંત ફોલ્ટ થશે, એની પણ અલગ અલગ પ્રકારના ફોલ્ટ છે એની ચર્ચા કરશું, ઓવર કરંટ પ્રોટેક્શન ની વાત કરશું, ઇક્વિપમેન્ટ પ્રોટેક્શન સ્કીમ છે, ડિજિટલ પ્રોટેક્શન છે, મોડેલિંગ અને સિમ્યુલેશન ની વાત કરશું વગેરે બાબતો, અને છેલ્લે સિસ્ટમ પ્રોટેક્શન ની પણ વાત કરશું. ત્યાર પછી કંટ્રોલ સિસ્ટમ ની અંદર તો કે ભાઈ ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ પ્રોબ્લેમ્સ છે, ફીડબેક કંટ્રોલ છે, ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ છે, કન્સેપ્ટ ઓફ સ્ટેબિલિટી છે, ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ છે, ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલર ડિઝાઇન છે, સ્ટેટ વેરિયેબલ એનાલિસિસ છે, ઇન્ટ્રોડક્શન ટુ ઓપ્ટિમલ કંટ્રોલ એન્ડ નોન લિનિયર કંટ્રોલ. આ બધી વસ્તુ કંટ્રોલ સિસ્ટમ ની અંદર આપણે આવરી લેવાની રહેશે. નેક્સ્ટ માઇક્રો પ્રોસેસર છે, AI બેઝ જમાનો છે, તો માઇક્રો પ્રોસેસર એઝ અ સબ્જેક્ટ આવો બટ ઓબ્વિયસ છે. તો ફંડામેન્ટલ ઓફ માઇક્રો પ્રોસેસર્સ છે, 8051 આર્કિટેક્ચર જોશું, ઇન્સ્ટ્રક્શન સેટ જોશું, પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોશું, અલગ અલગ એડ્રેસિંગ મોડ્સ જોશું, મેમરી અને ઇનપુટ આઉટપુટ એક્સપાન્શન બસીસ ની વાત કરશું, કંટ્રોલ સિગ્નલ્સ ની વાત કરશું, મેમરી વેઇટ સ્ટેટ્સ ની વાત કરશું, ઇન્ટરફેસિંગ પેરિફેરલ ડિવાઇસ જોશું, સચ એઝ જનરલ પર્પસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, ADC, DSC, ટાઈમર, કાઉન્ટર્સ એન્ડ મેમરી ડિવાઇસીસ વગેરે માઇક્રો પ્રોસેસર ની અંદર આવરી લીધા છે. બધી જ આપણે ડીપમાં વાત કરશું. ચલો નેક્સ્ટ છે HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ છે, જેમાં આપણે ડીસી ટ્રાન્સમિશન ટેકનોલોજી ની વાત કરશું, એનાલિસિસ ઓફ લાઇન કમ્યુનિકેટેડ અને વોલ્ટેજ સોર્સ ની વાત કરશું. આ ઉપરાંત કંટ્રોલ ઓફ HVDC કન્વર્ટર્સ છે, કમ્પોનન્ટ્સ ઓફ HVDC સિસ્ટમ છે, સ્ટેબિલિટી એન્હાન્સમેન્ટ યુઝિંગ HVDC કંટ્રોલ સિસ્ટમ બરાબર વગેરે બાબતોની આપણે આ જ ચેપ્ટર ની અંદર વાત કરવાની છે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ કન્ઝર્વેશન એન્ડ ઓડિટ અથવા તો ઓડિટિંગ, જેમાં આપણે એનર્જી સિનારીઓ ની વાત કરશું, બેઝિક એનર્જી એન્ડ ઇટ્સ વેરિયસ ફોર્મ્સ ની વાત કરશું, એનર્જી મેનેજમેન્ટ જોશું એન્ડ ઓડિટ જોશું, સાથે સાથે એનર્જી એફિશિયન્સી ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, એનર્જી એફિશિયન્સી ઇન ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ છે, એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી ની વાત કરશું. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એન્ડ ઇલેક્ટ્રિકલ વ્હીલિંગ બરાબર વગેરે બાબતો ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ ની અંદર જોશું. ઓકે, નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ની વાત કરશું, જેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કમ્પોનન્ટ્સ જોશું, સાથે સાથે રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ વાયરિંગ સિસ્ટમ ની વાત કરશું, ઇલ્યુમિનેશન સિસ્ટમ ની વાત કરશું, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ 1 and 2 ની વાત કરશું, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઓટોમેશન બરાબર વગેરે બાબતો આ જ ચેપ્ટર ની અંદર આપણે જોવાની રહેશે. નેક્સ્ટ છે નોન કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી બરાબર. આ ઉપરાંત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી વાત કરશું, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે, ગુજરાત સોલાર પાવર પોલિસી 2021 ની વાત છે, જનરલ વેસ્ટ ટુ એનર્જી પોલિસી 2022 છે, ગુજરાત વિન્ડ પાવર પોલિસી 2016 છે, ગુજરાત વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પોલિસી 2018-19 છે, ગુજરાત સ્મોલ હાઇડલ પોલિસી 2016 છે, અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023. ઇન શોર્ટ આમાં અલગ અલગ પોલિસી છે, એ બધાની આપણે વાત કરવાની રહેશે. નેક્સ્ટ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 છે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 1956, ગુજરાત ઇલેક્ટ્રિસિટી ઇન્ડસ્ટ્રી ની વાત કરશું એક્ટ 2003 છે,
ટેરિફ એન્ડ ફંક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન IS 732 IS 3043 એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001 એઝ અ એમ્યુટેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એમેન્ડેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ની વાત કરશું. સાથે સાથે જનરલ એન્જિનિયરિંગ નો કોન્સેપ્ટ છે જેમાં તો કે ભાઈ ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ લાઇક લિફ્ટ એન્ડ એસ્કેલેટર જોશું. સાથે સાથે હીટિંગ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ જોશું ઇન બિલ્ડિંગ. NBC 2016 લિફ્ટ એનર્જી પાવર ઇમરજન્સી પાવર સિસ્ટમ લાઇટનિંગ પ્રોટેક્શન ફાયર સેફટી DG શેડ ઇલેક્ટ્રિકલ સેફટી ELV કોમર્શિયલ સિસ્ટમ CCTV કેમેરા BMS સિસ્ટમ ઓડિયો વિડિયો સિસ્ટમ કોમ્પ્યુટર નેટવર્કિંગ NEC 2023 ફાયર ફાઇટિંગ સિસ્ટમ હાઇડ્રન્ટ ફાયર એલાર્મ સિસ્ટમ અને સ્ટ્રીટ લાઇટનિંગ સાથે સાથે પમ્પિંગ વગેરે બાબતો જનરલ એન્જિનિયરિંગમાં આપેલી છે. તો આ બધી જ વસ્તુ આપણે જોવાની છે. અને નેક્સ્ટ છે કરન્ટ ટ્રેન્ડ એન્ડ રિસન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આ બાબતો પણ આપણે આવરી લેવાની રહેશે. ઇન શોર્ટ તમારો જે સિલેબસ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ કરેલો છે. પાર્ટ A માં ગુજરાતી છે જે જનરલ સ્ટડીઝ વાળો છે અને પાર્ટ B માં ઇંગ્લિશ હશે જે તમારું ટેકનિકલ હશે. બરાબર 200 માર્કનું ટેકનિકલ હશે. GS છે એ તમારું 100 માર્ક્સનું એટલે કે ભાઈ 300 માર્કનું તમારું પેપર રહેવાનું રહેશે. બરાબર તો આ હતો સિલેબસ. બરાબર આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ ની અંદર ભરતી બહાર પાડેલી છે GPSC દ્વારા એનો સિલેબસ હતો રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ક્લાસ 2 પોઝિશન માટે. ચલો તો આવી અવનવી માહિતી જાણવા માટે લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહ્યો. જય હિન્દ જય ભારત.